જસદણ ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું હતું। સિવિલ હોસ્પિટલમાં કુંવરજી બાવળિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એમના જન્મદિવસ નિમિત્તે જે સેવા પખવાડિયાની સેવા જુદી જુદી સેવાકીય કાર્યોના ભાગરૂપે અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા અમારા આ વિસ્તારના પાર્ટીના બંને જિલ્લામાંથી પ્રભારી અને સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પની શરૂઆત કરી છે। અમારે લગભગ અહીંથી 50થી પણ વધારે અમારા કાર્યકરો બ્લડ ડોનેટ કરે એવો લક્ષ્યાંક છે। એ ઉપરાંત બાકીના પણ ખૂબ સારી સંખ્યામાં અહીંયા બ્લડ ડોનેટ કરે એ રીતની આજની વ્યવસ્થા કરી છે। દેશના પ્રધાનમંત્રી જે રીતે સેવાકીય કાર્યો હંમેશા કરતા રહ્યા છે અને એના જ ભાગરૂપે આ સેવા પખવાડિયાની આ સતત સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી દેશના પ્રધાનમંત્રીનું આયુષ્ય દીર્ઘાયુષ્ય બને એના ભાગરૂપે અમે આ આજનો કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પનું કર્યું છે।